નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું। દોસ્તો, કપાસ વાવતા ખેડૂત મિત્રો માટે આજના વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવાના છીએ અને આ માહિતી છે કપાસના પાકની અંદર જીવાતોની ક્ષમ્ય માત્રા વિશે અને ખાસ કરીને ચૂસિયા પ્રકારની જે જીવાતો આવે છે એની ક્ષમ્ય માત્રા વિશે। તો કપાસ વાવતા ખેડૂત મિત્રો માટે આ માહિતી દર વર્ષે ઉપયોગી થવાની છે। તો તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયો પૂરેપૂરો જોજો, આ માહિતી આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવે છે તમામ મિત્રોને ખાસ વિનંતી કે આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં જે બેલનું આઇકન દેખાતું હશે એને ટચ કરી ઓલ ઉપર સેટ કરજો, એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે। દોસ્તો, કપાસના પાકની અંદર મુખ્યત્વે 4 પ્રકારની ચૂસિયા જીવાતો આપને જોવા મળતી હોય છે। સૌથી પહેલાં આપને એમાં થ્રિપ્સ જોવા મળે છે, બીજા નંબરે લીલી પોપટી અને ઘણા મિત્રો એને લીલા તળતળિયા તરીકે ઓળખે છે એ જોવા મળે છે, ત્રીજા નંબરે સફેદ માખી અને ઘણા મિત્રો એને વ્હાઇટ ફ્લાય તરીકે ઓળખે છે એ જોવા મળે છે અને ચોથા નંબરે એમાં મોલો મચ્છી જોવા મળે છે। તો આપણા જે કૃષિ વૈજ્ઞાનિકો છે એને ઘણા વર્ષોની મહેનત અને ઘણા વર્ષોના સંશોધન પછી જે તે ચૂસિયા પ્રકારની જીવાતો છે એનો એક ચોક્કસ ક્રાઇટેરિયા નક્કી કરેલો છે કે કપાસના પાકની અંદર પ્રતિ પાન એટલી માત્રામાં ચૂસિયા જીવાતો દેખાય ત્યાં સુધી તે જીવાત આપણા કપાસના પાકને કોઈ નુકસાન કરતી નથી। એનાથી વધુ માત્રામાં જીવાત દેખાય તો જ કપાસના પાકની અંદર જે તે ચૂસિયા પ્રકારની જીવાતો છે એની દવાનો છંટકાવ કરવો। બાકી ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ચૂસિયા જીવાતોની દવાનો છંટકાવ કરી અને ખેતીનો ખોટો ખર્ચ વધારવો નહીં। આવી રીતે ખેતીના ખોટા ખર્ચ વધારીએ તો કપાસ વાવતા ખેડૂત મિત્રોની પાછળ કાંઈ વધતું નથી। તો દોસ્તો, આ જે 4 પ્રકારની ચૂસિયા જીવાતો છે એની ક્ષમ્ય માત્રાની આપણે વાત કરીએ। સૌપ્રથમ આપણે થ્રિપ્સની વાત કરીએ દોસ્તો, તો કપાસના પાકની અંદર પ્રતિ પાન 10 થ્રિપ્સ દેખાય અથવા તો એનું 10% નુકસાની દેખાય ત્યાં સુધી કોઈ પણ થ્રિપ્સની દવાનો છંટકાવ કરવાની જરૂરિયાત નથી। આનાથી વધુ માત્રામાં જો આપણે થ્રિપ્સનો એટેક દેખાય તો જ આપણે થ્રિપ્સની દવા છાંટવાની છે। બીજા નંબરે દોસ્તો આપણે લીલી પોપટી કે લીલા તળતળિયાની વાત કરીએ તો કપાસના પાકની અંદર પ્રતિ પાન 2 લીલી પોપટી કે 2 લીલા તળતળિયા દેખાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની લીલી પોપટીની દવા છાંટવાની જરૂરિયાત નથી। એનાથી વધુ માત્રામાં લીલી પોપટી કે લીલા તળતળિયા દેખાય તો જ કપાસના પાકની અંદર લીલી પોપટીની દવાનો છંટકાવ દોસ્તો કરવાનો છે। ત્યારબાદ દોસ્તો આપણે કપાસના પાકની અંદર સફેદ માખી કે વ્હાઇટ ફ્લાયની જે ક્ષમ્ય માત્રા છે એની વાત કરીએ તો કપાસના પાકની અંદર પ્રતિ પાન 8 થી 10 પુખ્ત વયની સફેદ માખી દેખાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સફેદ માખી કે વ્હાઇટ ફ્લાયની દવા છાંટવાની જરૂરિયાત નથી। આનાથી વધુ માત્રામાં સફેદ માખી કે વ્હાઇટ ફ્લાય દેખાય તો જ સફેદ માખી કે વ્હાઇટ ફ્લાયની દવા છાંટવાની જરૂરિયાત દોસ્તો ઊભી થાય છે। ત્યારબાદ દોસ્તો આપણે કપાસના પાકની અંદર મોલો મસીની વાત કરીએ તો કપાસના પાકની અંદર પ્રતિ પાન 10 મોલો મસી દેખાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની મોલો મસીની દવા છાંટવાની જરૂરિયાત નથી। આનાથી વધુ માત્રામાં મોલો મસી દેખાય તો જ કપાસના પાકની અંદર મોલો મસીની દવા છાંટવાની છે। તો દોસ્તો, આ વાત હતી કપાસના પાકની અંદર જે તે ચૂસિયા પ્રકારની જીવાતોની ક્ષમ્ય માત્રા વિશે। માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયો ખાસ શેર કરજો। માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો। વિડીયોને લાઇક કરવાથી યુટ્યુબને એ વસ્તુની ખબર પડે છે કે આ માહિતી ખેડૂત મિત્રોને ગમે છે, એટલે આ વિડીયો બીજા ખેડૂત મિત્રો સુધી યુટ્યુબ પોતે પહોંચાડે છે। એટલે માહિતી સારી લાગી હોય ને ખેડૂત મિત્રોને ઉપયોગી લાગી હોય તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો, વિડીયોને બને એટલો શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે। ત્યાં સુધી રજા લઈએ। જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ। ધન્યવાદ।